fast forward from day 38 to 48. Good morning everyone. Jai Shri Krishna Bhagwan. Welcome to the DC Diaries day 38. So yeah, my day started 9:30 about. બહુ લેટ થઈ ગયું બિકોઝ બહુ થાક ઘણા બધા દિવસનો ભેગો થાય છે હમણાં. એટલે બસ ઉઠી ફ્રેશ થઈ બધું નાહી ધોઈને રન કરી લીધું, પૂજા રન કરી લીધી અને હવે બનાવું છું મારા અને ભાઈ માટે નાસ્તો. સો લેટ્સ ગો. પહેલાં મેં મૂકી દીધું ચા. ચાલો ચા બની ગયો મસ્ત એકદમ. અને મારે બનાવું છે કાઠિયાવાડી રોટલો. તો એના માટે મેં મરચું સમારી લીધું, લસણ સમારી લીધું, રોટલાના કટકા કરી દીધા, એમાં છાશ એડ કરી દીધી અને તેલ પણ મૂકી દીધું. ચાલો વઘારીએ હવે. ચાલો મારો કાઠિયાવાડી રોટલો એકદમ ડન. બીજી બાજુ બની રહી છે ભાખરી. ઓકે, ધીસ ઇઝ માય કિંગ બ્રેકફાસ્ટ એટ 11 AM. મજા આવી ગઈ લિટરલી. મસ્ત તીખો તીખો રોટલો, ચા, છાશ અને ભાખરી. જમી અને 10 મિનિટ છે. આપણે 12 વાગ્યામાં બધું કામ કરીને ફ્રી થવાનું છે. બિકોઝ પ્લેટફોર્મ સાફ કરવાનું, કચરા પોતા, વાસણ અને સવારના ગોદડા જે એમને પડ્યા છે. તો ચાલો મળીએ પછી કામ કરીને 12 વાગે. બસ તો બપોરે 12 વાગે થઈ ગઈ હતી હું ફ્રી. પછી આવી ગયા મહેમાન, તેમના માટે બનાવીશ મસાલા સોડા. એ બેઠા થોડી વાર, પછી 1 વાગે બનાવી રસોઈ. જમી કરીને ફ્રી થઈ ગયા 3 સાડા 3. પછી આરામ કર્યો અને અત્યારે વાગ્યા છે 4:30. હવે બસ તો વાસણ ગોઠવીશ, પપ્પા જમીને ગયા તો એ બધું ઠીક કરીશ, મૂકીશ બધું પ્લેટફોર્મ પર. કપડાં લઈ આવશું, ઉપરથી કપડાં સંભાળશું. આવી રીતના રૂંઢ પણ પાસ થઈ જશે. પાછો સંડે દુધિયા કરશું અને પાછું જમવાનું કામ. બાકી મળીએ પછી. દેશી ભાણું. ડીશ ઇઝ સ્પેશિયલ પૌવા બટેકા. ઘરે બેઠા બેઠા કોઈ ધંધો નહીં કરવાનો, ખાઓ પીઓ અને મજા કરો. This is the gravy, this is my luncheon bowl and I am sorting the vegetables. Oh wow. Hello. No બનાયો. સદી ખાલી છે મને લાગે. જો બનાયો. આજે છે શુક્રવાર અને ઘરનો એક છેલ્લો દિવસ. આજે બપોરે નેપ લીધી તો જસ્ટ મનમાં વિચાર આવ્યો કે આજે છેલ્લી બપોર અહીંયા ઘરે, બિકોઝ કાલે તો હું ટ્રેનમાં હોઈશ બપોરે અને હા આજે રાત્રે પણ છેલ્લી જ રાત છે ઘરે. એટલે વેકેશનમાં આવવું, 21 દિવસનું મસ્ત વેકેશન એન્જોય કર્યું, લિટરલી મજા આવી ગઈ. અને હવે કાલે પાછું જવાનો ટાઈમ છે હોસ્ટેલે. અઘરું છે પણ જવું પડશે, ચાલશે નહીં એમાં. આંખમાં પાણી આવી ગયા લિટરલી. આમ 10-15 મિનિટ સુધી તો હું રડતી જ રહી કે બસ ખાલી તો હોસ્ટેલે જતું રહેવાનું છે. અને આ દિવાળી વેકેશન એઝ અ સ્ટુડન્ટ લાસ્ટ વેકેશન હતું એઝ અ સ્ટુડન્ટ દિવાળી વેકેશન, બિકોઝ નેક્સ્ટ યરથી તો ક્યાં હોઈશું કોને ખબર. અને હા આ વેકેશન બહુ મસ્ત રહ્યું, બહુ જ એન્જોય કર્યું. અને હવે જતા આવે તો છે એક્ઝામ, તો એની પ્રિપરેશન કરીશું. બાકી આવું જ રહ્યું કે એકદમ મસ્ત વેકેશન, મજા આવી ગઈ વેકેશનમાં. અગેન ફન, ફેમિલી એન્ડ ફૂડ એન્ડ સ્પેશિયલ હોમ. તો હા આ સાથે જ આ દિવસો 21 દિવસનું વેકેશન થાય છે પૂરું અને ફાસ્ટ ફોરવર્ડ ડે 38-48 પણ થાય છે પૂરા. અને બાકી કાલે મળીએ. હર હર મહાદેવ, જય માતાજી, આવજો.